મારે હવે નથી રહેવું તારી યારે, મારે ડિવોર્સ જોવે છે. કેમ સવારમાં તમને શું થયું? હું જે કાંઈ કહું છું ને એ બરોબર જ કહું છું. કાં તો મને તું ડિવોર્સ આપી દે, કાં તો તું તારી જોબ છોડી દે. શું કામ ને જોબ છોડું? અને ઈ ડિસાઈડ કરવા વાળા તમે કોણ? કોણ? અરે તારો હસબન્ડ. હા તો હસબન્ડ હોય તો શું થઈ ગયું? તમે મારી લાઈફ થોડી ના કંટ્રોલ કરી શકો. મેં એકવાર તને કીધું ને કે તું જોબ છોડી દે એટલે છોડી જ દેવાની. પણ હું શું કામ ને જોબ છોડું? અરે તારી નોકરીના લીધે આપણા સંબંધ બગડે છે અહીંયા. સંબંધ ખરાબ થાય છે કે તમારાથી મારી સક્સેસ જોવાતી નથી? અરે તે જોબ શરૂ કરીને ત્યારે તું અલગ હતી, ત્યારે બરોબર હતી, અને જોબ કર્યા પછી અત્યારે તું બદલાઈ ગઈ છો. તારે બધું સારું થાય છે ને મારી હારે જ બધું બગડે છે. એવું તો મેં શું કર્યું? અરે શું કર્યું? શું કાંઈ કર્યું નથી ઈ જ તો વાંધો છે. હવે તમે એમ કહો છો કે હું જોબ એ કરું ને એની સાથે સાથે હું તમારી આગળ પાછળ ફરું એમ? અરે બધા ખર્ચા હું જ ભરું છું. આ કામવાળાને પગાર હું આપું છું, આ લાઇટ બિલ હું ચૂકવું છું, નાના મોટા ઘરના ખર્ચા હું કરું છું, ગાડીના હપ્તા હું ભરું છું. અને ગાડી લેવી હતી ત્યારે મેં તને કીધું હતું કે ખાલી ડાઉન પેમેન્ટના તો તું પૈસા આપી દે, બાકી હપ્તા તો હું ભરવાનો જ છું. થોડા ઘણા તે આપી દીધા હોત ને તો આટલો હપ્તો ન આવે, તો ઓછો આવે. અને જ્યારે આ ઘર લેવું હતું ત્યારે મેં તને કીધું હતું કે આપણે લોન પાસ થઈ ગઈ છે બેંકમાં, તારે ખાલી મને થોડા ઘણા પૈસાનો સપોર્ટ કરવાનો છે જેથી કરીને ઉપરના ભરાઈ જાય. પણ તે ત્યારેય ના પાડી દીધી હતી અને કહી દીધું હતું કે એ તો બધું તમારે જોવાનું હોય, મારે શું છે, મારા પૈસા પાછળ શું કામ પડ્યા છો. અને પૈસા ન દેવાના હોય તો કાંઈ વાંધો નહીં, ઉપરથી તે પાછું બીજું સંભળાવી દીધું કે જો બધું મારે જ કરવાનું હોય, હું જ ઘર હલાવવાની હોય, મારે જ બધો ખર્ચો કરવાનો હોય, તો પછી મારે તમારી જરૂરત શું છે? અરે તારે નહોતો ખર્ચો કરવાનો, તારે ખાલી મને થોડો ઘણો સપોર્ટ કરવાનો હતો જેથી કરીને હપ્તો ઓછો આવે. એટલે ઘરનો બધો ખર્ચો હું કરું છું, આ ઘર આખું હું સંભાળું છું, અને તારાથી તો એક કામ હરખું નથી થતું. અને તું તો ચોખ્ખી પણ ના પાડી દે છો કે હું ઘરે નહીં સંભાળું ને હું કાં તો હરખું કાંઈ નોકરી નહીં કરી શકું, એટલે હું નોકરી જ કરીશ એમ. અરે ઘરમાં હું બધાને કામવાળાને ખર્ચો હું આપું છું, બાકી બધો ખર્ચો હું જ કરું છું. અને તને તો મેં ખાલી એક કામ કીધું હોય ને કે મારી માટે જરીક નાસ્તો બનાવી દે, આજે ગરમ, મને બહુ ભૂખ લાગી છે, ત્યાં તારું મોઢું ચડી જાય છે. મેં એમ વિચાર્યું હતું તારી હારે લગ્ન કરીને કે તું મને સપોર્ટ કરીશ, તું મને બધા કામમાં સાથ આપીશ, પણ એ તો બધું કાંઈ નથી કર્યું તે, અને ઉપરથી તે મારો ખર્ચો વધારી દીધો છે. એટલે હું તારી હારે નહીં રહી શકું, મારે ડિવોર્સ જોવે છે. નમસ્તે મિત્રો. અમુક સમયે લગ્ન પછી જો પતિ પત્નીને સાથ ન આપી શકે અથવા તો પત્ની પતિને સાથ ન આપી શકે ને તો એ સંબંધ લાંબો સમય ચાલતો નથી. એટલે હંમેશા યાદ રાખવું અને એ વસ્તુનું, એ વાતનું પાલન પણ કરવું કે તમે જે પતિ પત્નીના સંબંધમાં જોડાયા છો ને તો તમારે એકબીજાનો સાથ આપવો જોઈએ, ભલે કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ સમય હોય. અને એ વખતે જો તમે એને સાથ જ ન આપી શકો તો એ સંબંધ કોઈ કામનો જ નથી રહેતો. એટલે હંમેશા તમારે એનો સાથ સહકાર આપવો જોઈએ અને એને એ સમયમાંથી બહાર કાઢવા જોઈએ, અને એને આપણે સાથ સહકાર આપી અને બંનેને ખુશીથી જીવન જીવવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.